કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણના તાસ 9માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તાસ 8ને જરાક યાદ કરો. તાસ 8માં આપણે એક જ પોઈન્ટ જોયો, પણ એમાં બીજા પોઈન્ટ સમાવિષ્ટ હતા, એટલે એ પણ આમ મુખ્ય મુદ્દો આપણે પૂરો નહોતા કરી શક્યા. જે મુખ્ય મુદ્દો હતો આપણે મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા. તો આપણે મેન મુદ્દાને યાદ રાખતા જઈ 8મા તાસનું રિવિઝન કરતા જઈશું અને આગળ 9મા તાસમાં આગળ વધીશું. તો એમાં પહેલો મુદ્દો હતો કે ભાઈ હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. આવો મુદ્દો હતો, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. આવો પહેલો મુદ્દો, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. એમાં આપણે પહેલા મેન બે મુદ્દા યાદ રાખવા પડે. ભાઈ હાઇડ્રોજન આલ્કલી ધાતુમાં મૂકી શકાય અને હેલોજનમાં મૂકી શકાય. એટલે આપણને બે વસ્તુ યાદ રહેવી જોઈએ. એક યાદ રહેવી જોઈએ આલ્કલી ધાતુ, આલ્કલી ધાતુઓ યાદ રહેવી જોઈએ, અને બીજું રહેવું જોઈએ હેલોજન ધાતુ. આલ્કલી ધાતુઓ એટલે સમૂહ 1 અને આ 17. આલ્કલી ધાતુઓ જેવી ઇલેક્ટ્રોન રચના હતી આપણે રિવિઝન જોઈએ છે, બાકીનું તમને યાદ આવશે. અને બીજું પ્રક્રિયા પણ એની જેમ કરે. કોની સાથે? ક્લોરીન સાથે, O સાથે અને S સાથે. આમાં દ્વિપરમાણુ સ્વરૂપે Cl2 Br2 H2. અને બીજું જોવું હોય તો પ્રક્રિયામાં પણ એ કાર્બન જેવી પ્રક્રિયા પણ એની સાથે એવી કરે. એટલે હાઇડ્રોજનને કયા સ્થાનમાં મૂકવું? આલ્કલી ધાતુઓ સાથે ગોઠવવું કે હેલોજનમાં ગોઠવવું? આ એક પ્રશ્ન હતો, મૂંઝવણ હતી, અથવા તો એની સ્પષ્ટ સમજૂતી મેન્ડેલિફ આપી શક્યા ન હતા. એટલે પહેલી મર્યાદા હતી. બીજી મર્યાદા હતી સમસ્થાનિકોનું સ્થાન. સમસ્થાનિકોનું સ્થાન આ બીજી મર્યાદા છે. તેમાં આપણે સમસ્થાનિકોની વ્યાખ્યા જોઈ, યાદ કરો. કોઈ એક જ તત્વ HHS બતાવવું જોઈએ. આપણે એને આમ યાદ રાખતા હતા ઉદાહરણ સાથે. કોઈ એક જ તત્વ, એક તત્વ છે હાઇડ્રોજન, જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. જે આપણે બતાવ્યું હતું, ઇલેક્ટ્રોન 1, પ્રોટોન 1, 1, 1, 1. ન્યુટ્રોનની સંખ્યા 0, 1, 2. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, જેના કારણે એના પરમાણુ ક્રમાંક સમાન હોય અને પરમાણુ દળ જુદા જુદા હોય. આવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એમાં બે શબ્દ, પરમાણુ ક્રમાંક. એટલે પરમાણુ ક્રમાંકની આમ અત્યારની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. જૂની વ્યાખ્યા હતી પ્રોટોન કે ઇલેક્ટ્રોન, અને એની એવું જોજો પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. જ્યારે પરમાણુ દળની વ્યાખ્યા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને, એટલે 1 + 0 એટલે 1. જોજો અહીંયા એ બરાબર છે ને, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 1 + 0 એટલે 1. આવડવા જો આ કેટલા છે? 2. 1 + 1 એટલે 2. 1 + 2 એટલે 3. આ પરમાણુ દળ છે. 1 કેમ છે, 2 કેમ છે, 3 કેમ છે, જોઈ શકશો. પરમાણુ ક્રમાંક સમાન છે. તો આ રીતે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા, પરમાણુ દળાંક પણ કહેવાય. દળની વ્યાખ્યાની સંજ્ઞા, પરમાણુ ક્રમાંકની સંજ્ઞા Z છે, પરમાણુ દળની સંજ્ઞા A છે. એનું સૂત્ર આપણે કીધું છે
એ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અહીં તમે જોઈ શકશો અહીં એ બરાબર 1 મળ્યા તો પ્રોટોન 1 ન્યુટ્રોન 0 એટલે 1 પ્લસ 0 બરાબર 1. અહીં પરમાણુ દળ 2 છે. પ્રોટોન 1 પ્લસ ન્યુટ્રોન 1 1 પ્લસ 1 એટલે 2. તો આ રીતે આ બાબત આવી હતી. હવે સમસ્થાનિકો જોયા હતા. આ સિવાયના તત્વો હાઇડ્રોજન સિવાયના ઓક્સિજન તમને જે ગૃહ કાર્ય આપ્યું હતું O 16 8 17 8 18 યુરેનિયમ 235 U92 232 U92 ને 238 U92 યુરેનિયમના સમસ્થાનિકો છે. યુરેનિયમ એ સૌથી ભારે તત્વ છે. થોડુંક જીકે નું નોલેજ આપતો હતો જે તમે તમારી સોપડીમાં અથવા તો બુકમાં નોંધતા જજો, શક્ય હોય તો સોપડીમાં. યુરેનિયમ સૌથી ભારે તત્વ છે, ધાતુ તત્વ છે, સૌથી ભારે ધાતુ તત્વ છે. અને મેં તમને હમણાં પણ કહ્યું હતું કે એ તાસમાં પણ કહ્યું હતું કે દુનિયામાં સૌથી પહેલો અણુબોમ્બનો પ્રયોગ અમેરિકાએ કર્યો. કયા દેશ ઉપર કર્યો? જાપાન ઉપર. જાપાનના હિરોશીમા શહેર ઉપર કર્યો પહેલો. અને એ અણુબોમ્બ 235 U92 જે યુરેનિયમનો સમસ્થાનિક છે એમાંથી બનેલો હતો. સોપડીમાં આપેલ સમસ્થાનિક ક્લોરીન છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 એટલે એને આપણે લખ્યા નહોતા, પણ કદાચ તમને ન સમજાણું હોય તો આમ લખી શકો 35Cl17 અને 37Cl17 આમ લખી શકો. હવે તમને આ તો લખતા આવડે છે ને, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ. ઇલેક્ટ્રોન જે આ હોય, ઇલેક્ટ્રોન જેટલા હોય એટલા જ પ્રોટોન. ન્યુટ્રોનની સંખ્યા કઈ લેવી તો 35 આપે 17 કાઢવા પડે, કારણ કે આ જે છે પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા છે. એટલે 35 આપે એમાં 17 પ્રોટોન કાઢ નાખો એટલે કેટલા થશે? 18. પરમાણુ ક્રમાંક આવડવા 17 અને પરમાણુ દળ ઉપર 35. એ જ અહીંયા લો, ઇલેક્ટ્રોન 17, પ્રોટોન 17, ન્યુટ્રોન આમાંથી આ બાદ કરો, 17 બાદ કરો 20 થશે. પરમાણુ ક્રમાંક 17 અને પરમાણુ દળ 37. આ રીતેની ગોઠવણી તમને જે કીધી આપવાની હતી 4માં અને સોડિયમ 23 Na 11માં. તો આ બાબત તમારા ધ્યાનમાં આવી છે. 4 તત્વોના સમસ્થાનિકો જણાવો તો હાઇડ્રોજન, ઓક્સિજન, યુરેનિયમ અને ક્લોરીન. 23 Na 11માં આ રીતની ગોઠવણી તમને આવડી ગઈ છે. 23 Na 11માં 11 છે નીચે હતા એટલે ઇલેક્ટ્રોન 11, પ્રોટોન 11 અને પરમાણુ ક્રમાંક 11 આ ત્રણ હરખા આવે. પછી 23 માંથી 11 બાદ કરો એટલે ન્યુટ્રોન આવે, એટલે 12 ન્યુટ્રોન અને એ 23 આવે. તો આ રીતે આપણે બાબત જોઈ. એ તાસ, એ પ્રશ્નો તમને સારી રીતે સમજાણા છે. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાના 2 મુદ્દાઓ આપણે જોયા. પહેલો મુદ્દો હાઇડ્રોજનનો અર્ધકોષ્ટકમાં સ્થાન, અને બીજો મુદ્દો છે સમસ્થાનિકોનું સ્થાન. પહેલા મેન મુદ્દા યાદ રહેવા જરૂરી છે એટલે મેન મુદ્દા મેં લખ્યા. ત્રીજો મુદ્દો છે તત્વોના પરમાણુય દળની અનિયમિતતા, જે ઉપલબ્ધિમાં પણ આવેલું છે. તત્વોના પરમાણુય દળની અનિયમિતતા જે આપણે ઉપલબ્ધિમાં આવેલું હતું કે પરમાણુ દળમાં જે ક્ષતિઓ છે એની ચકાસણી કરી શક્યા, પણ આ મર્યાદા છે કે અનિયમિતતા છે. આપણે જોઈએ છીએ એમ કે ભાઈ મેન્ડેલિફે તેના વર્ગીકરણમાં કેટલાક સ્થાને તત્વોને તેના પરમાણુય દળના ચડતા ક્રમમાં ફેરફાર કરીને ગોઠવ્યો છે. આવી ગયેલી વસ્તુ છે. મેન્ડેલિફે તેના
વર્ગીકરણમાં કેટલાક સ્થાને તત્વોને તેના પરમાણુ દળના સરતા ક્રમમાં ફેરફાર કરીને ગોઠવા. ઉદાહરણની તમને ખબર છે કોબાલ્ટ અને નિકલ. કોબાલ્ટનો 58.9, નિકલનો 58.7. તમે કદાચ આ કોષ્ટકમાં જોયું પણ હશે અથવા જોઈ પણ શકો છો કે નિકલ પહેલા આવવું જોઈએ સરતા ક્રમમાં, પણ કોબાલ્ટ પહેલા છે ને પછી નિકલ છે. આવું તે આયોડિન અને ટેલુરિયમમાં છે. તો આ રીતની અનિયમિતતા છે જોવા મળી. આગળના તાસના હોમવર્કમાં પણ તમને પ્રશ્ન આવી ગયેલો છે. તો મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદામાં પહેલા 3 મુદ્દા યાદ હોવા જોઈએ. કેમ યાદ રાખવું એ શીખ. એક સમય હાર્ડવર્કનું મહત્વ હતું, હવે સ્માર્ટ વર્કનું મહત્વ છે. હાર્ડવર્ક કરવું પડે, પણ સ્માર્ટ વર્ક એથી એક સ્ટેપ આગળની વસ્તુ છે. ત્યાં પોઈન્ટ યાદ રાખવા માટે પેલા મેં 3 મુદ્દા આપ્યા છે. 3 મુદ્દાને યાદ રાખી. વર્ગીકરણ મર્યાદામાં 3 મુદ્દા આવે. હાઇડ્રોજનનું અર્ધ કોષ્ટકમાં સ્થાન, સમસ્થાનિકોનું સ્થાન અને તત્વોના પરમાણુ દળની અનિયમિતતા. 3 મુદ્દા આવે. હાઇડ્રોજનના સ્થાનમાં આ બે બાબત આવે, આલ્કલી ધાતુ અને હેલોજન તત્વો. સમસ્થાનિકોના સ્થાનમાં એટલું બધું લખવાનું નથી, એ તો તમને મેં સમસ્થાનિકો વિશે વિશેષ સમજાવ્યું. પણ સમસ્થાનિકોના સ્થાનની વાત હું કેવી ભૂલી ગયો, સારું છું યાદ આવી હતી કે આ સ્થાનની મૂંઝવણવાળો મર્યાદા તો આવી જ નહીં. મેં તમને સારી બાબત સમજાવી દીધી. સમસ્થાનિકોના સ્થાનમાં મેન બાબત એ આવશે, આ તમે સમજી ગયા છો એટલે પછી ભૂલી લો કે તત્વોના પરમાણુ દળની અનિયમિતતા સમજાઈ ગયું છે. મેન્ડેલિફના વર્ગીકરણમાં બધી જગ્યાએ તત્વોને પરમાણુ દળના સરતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા એવું નથી. ક્યાંક ક્યાંક એવી અનિયમિતતા જોવા મળે છે, જે તેની વર્ગીકરણની એક મર્યાદા છે. વાત એ હતી કે સમસ્થાનિકો નું સ્થાન છે એમ એવું હોય કે સમસ્થાનિકો છે ને એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ તેમના હમણાં આપણે જોઈ ગયા પરમાણ્વીય દળ એ લખો એટલે તમે સમજી જશો એ જુદા જુદા હોય. પરમાણ્વીય દળ જુદા જુદા હોય. હવે જો મેન્ડેલિફ તત્વોને એના પરમાણુ દળના સરતા ક્રમમાં ગોઠવે તો સમસ્થાનિકોના પરમાણુ દળ જુદા જુદા છે અને એના રાસાયણિક ગુણધર્મો સમાન છે. રાસાયણિક ગુણધર્મો તો મૂંઝવણ થઈ કે સમસ્થાનિકોને એક સ્થાનમાં ગોઠવવા કે જુદા જુદા સ્થાનમાં ગોઠવવા. દળના આધારે ગોઠવે તો જુદા જુદા સ્થાન ગોઠવવા પડે અને રાસાયણિક ગુણધર્મના આધારે ગોઠવે તો એક સ્થાનમાં ગોઠવો. જેનો સ્પષ્ટ જવાબ મેન્ડેલિફ આપી શક્યા ન હતા. એટલે આવા ફરીવાર સમસ્થાનિકોના સ્થાન મર્યાદામાં આ વસ્તુ મહત્વની છે. સમસ્થાનિકોની વ્યાખ્યાન 4 તત્વોના સમસ્થાનિકોની તો જે મુદ્દાઓ હતા મેં સમજાવ્યું, પણ સ્થાનમાં એ હતું કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ તેમના પરમાણુ દળ એ લખ્યું. ચાને હું કોડવર્ડ લખું છું તમને યાદ વધારે. પરમાણુ દળ જુદા જુદા હોય, આથી સમસ્થાનિકોને કઈ રીતે ગોઠવવા. જો રાસાયણિક ગુણધર્મના આધારે ગોઠવો તો બધા સમસ્થાનિકો એક સ્થાનમાં આવે અને પરમાણુ દળના આધારે ગોઠવો તો જુદા જુદા સ્થાનમાં આવે. આથી સમસ્થાનિકોને કયા સ્થાને ગોઠવવા તેની સમજૂતી મેન્ડેલિફ આપી શક્યા ન હતા. સમજૂતી મેન્ડેલિફ છે એ આપી શક્યા ન હતા. તો આ રીતની મર્યાદા ફરીવાર ધ્યાનમાં લો. મર્યાદાઓની કેટલી મર્યાદાઓમાં મેન મુદ્દા હાઇડ્રોજનનું અર્ધ કોષ્ટકમાં સ્થાન, સમસ્થાનિકોનું સ્થાન અને તત્વોના પરમાણુ દળની અનિયમિતતા. હાઇડ્રોજનના સ્થાનમાં આલ્કલી ધાતુ હેલોજન, સમસ્થાનિકોના સ્થાનમાં એના રાસાયણિક ગુણધર્મો સમાન. જો એ રીતે ગોઠવે તો બધાને એક સ્થાનમાં ગોઠવવો પડે, પણ એનો પરમાણુ દળ જુદા જુદા. તો એ રીતે એ ધ્યાનમાં લે તો એને જુદા જુદા સ્થાનમાં ગોઠવવા પડે. તો એક વસ્તુ યાદ રાખજો કે શા માટે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. એનું કારણ છે કે ભાઈ કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો જે છે એ તેની સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે. સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે. સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં આવતા ઇલેક્ટ્રોન. તો બધા ઇલેક્ટ્રોન તો સમાન છે એટલે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાન જ આવે.
સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં O હોય, માની લો કે 16O8 છે, તેમાં ઇલેક્ટ્રોન 8 છે એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ? 2s. હવે 17O8 છે તો એની ઇલેક્ટ્રોન 8 હશે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ? 2s. એ જ રીતે 18O8 માં પણ ઇલેક્ટ્રોન રચના 2s થાય. તો બધાની સંયોજકતા ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એટલે એના રાસાયણિક ગુણધર્મો સમાન. યાદ રાખજો, કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મનો આધાર કોના ઉપર હોય? સંયોજકતા ઇલેક્ટ્રોન પર. કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મનો આધાર સંયોજકતા ઇલેક્ટ્રોન પર હોય. તો આ બાબતને આપણે જોઈ. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ જોઈ. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ પૂરી થાય એટલે એક પોઈન્ટ છે અથવા તો ટેક્સના પ્રશ્નો છે. જોઈ લો જરા. ટેક્સના પ્રશ્નો છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના તત્વો, એટલે નીચે કયા કયા તત્વો અહીંયા આપેલા છે? એક તો K આપેલું છે, એક C આપેલું છે, એક Al, એક Si અને એક Ba. આવા તત્વો આપેલા છે. આ બધાના ઓક્સાઇડના અનુમાન કરો. તો આપણે પહેલા K લઈએ. K કયા સમૂહનું તત્વ છે? પહેલા સમૂહ. જોજો, પહેલા સમૂહનું તત્વ છે તો એની ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો પહેલા સમૂહનું તત્વ છે, અહીં મેં સમૂહ લખ્યો છે. કે પહેલા સમૂહનું તત્વ છે એટલે સંયોજકતા 1 થાય. ઓક્સિજનની આપણે બધાને ખબર છે કેટલી થાય? 2. તો એનો ઓક્સાઇડ બનાવવો હોય તો તમે સમજી શકશો, જુદી જુદી સંયોજકતા હોય એટલે શું થાય? K2O. હવે જુઓ, બીજું કાર્બન લો. કાર્બનના ઓક્સાઇડની વાત કરું તો કાર્બન ચોથા સમૂહમાં છે. કાર્બન ચોથા સમૂહમાં છે એટલે એની સંયોજકતા 4 ને ઓક્સિજનની 2. આ રીતે આમ જુઓ તો C2O4 થાય. પણ આપણને ખબર છે કે જ્યારે આ રીતનું આપે ત્યારે કઈ રીતનું અણુસૂત્ર આપે છે? CO2. હવે કયું તત્વ છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે, એલ્યુમિનિયમ ત્રીજા સમૂહમાં આવે એટલે એના 3, ઓક્સિજન ને 2. જોઈ શકશો સંયોજકતા. જુદી જુદી સંયોજકતા હોય તો બદલા બદલી થાય એટલે એનું ઓક્સાઇડનું સૂત્ર થાય Al2O3. અહીંયા પણ જોઈ શકશો બધા. આગળ સિલિકોન ચોથા સમૂહનું છે, 4, ઓક્સિજન 2. અને બેરિયમ બીજા સમૂહનું છે. આગળના હું સાઈન બાઈકે રાખું છું તમારા માટે, અને હું માનું કે આ તમને આવડે તો એ તમને આવડી જશે. સ્વઅધ્યયન થોડુંક થાય તો વધારે ખ્યાલ આવે. તો આ રીતે જે અહીં તત્વો આપ્યા છે, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રોનું અનુમાન લગાવો. આવા તત્વોના ઓક્સાઇડનું સૂત્રોનું અનુમાન લગાવવાનું હતું. આગળ જુઓ, ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું? 2 લખ્યા છે. એકની વાત આપી દીધી છે, ગેલિયમ. બાકીના આપણે કોઠામાં લખેલા છે. એકા બોરોન નું સ્થાન અને એકા સિલિકોન વાળા બાકી છે. એકા એલ્યુમિનિયમ વાળો અહીંયા આપ્યું છે. એકા એલ્યુમિનિયમમાં ગેલિયમ આવે એ અહીંયા આપ્યું છે. એકા બોરોન અને એકા સિલિકોન ના સ્થાનના તત્વો બાકી છે. હું ઈરાદા સાથે નથી બોલતો કારણ કે તમને યાદ આવવું જોઈએ. આ પ્રશ્નો છે સ્વ અધ્યયન માટેના છે. સ્વ અધ્યયનનો અર્થ આખો અલગ થાય. ખરેખર અમે આ સ્વ અધ્યયન ન કરાયું કહેવાય, પણ 50% જેવું રહે એટલે નથી નામ આપતો. મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડોને ધ્યાનમાં લીધા? તો અહીંયા આપણે જોઈએ માપદંડોની વાત કરીએ. માપદંડ તો પહેલો માપદંડ એનો નિયમ લખવાનો તમારે, આવર્ત નિયમ. કે ભાઈ તત્વના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તની વિધિઓ છે એટલે એનો નિયમ લખવાનો. નિયમ લખ્યો એટલે હું માનું છું કે તમે સમજી ગયા છો હું જવાબ આવે. એનો નિયમ તમારે લખવાનો છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ જે છે ને એ આપણે રૂપરેખા જોઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનું જે તાસમાં એમાં એ નિયમ લખ્યો હતો એટલે અહીંયા હું નથી લખતો. બીજો માપદંડ તમારે લેવાનો છે એના રાસાયણિક ગુણધર્મો, રાગુ. ત્રીજો માપદંડ લેવાનો છે તેના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેના સૂત્રો, ઓક્સાઇડના અને હાઇડ્રાઇડના જે સૂત્રો છે આ માપદંડ લેવાનો છે. ચોથો માપદંડ લઈએ તો પરમાણુય દળ.
આ માપદંડોને ધ્યાનમાં લઈ અને મેન્ડેલીફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. ક્યાં ક્યાં માપદંડો એનો આવર્ત નિયમ મેં, તત્વોના રાસાયણિક ગુણધર્મો, ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેના એના સૂત્રો અને પરમાણુવી દળ, આ માપદંડોને ધ્યાનમાં લઈ અને એને આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુઓ શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યો? એટલે ચોથો પ્રશ્ન છે. તો પહેલી વાત એ છે કે નિષ્ક્રિય વાયુ અલગ સ્થાનમાં રાખવામાં આવ્યો. પહેલું પ્રમાણ છે કે વાતાવરણમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં રહેલા છે. આ પહેલું કારણ. બીજું કારણ નિષ્ક્રિય છે. ત્રીજું કારણ આમ જરૂર નહીં, બે કારણ આવી જાય પણ લખો તો એ લખો કે ભાઈ રાસાયણિક નિષ્ક્રિય હોવાનું કારણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. આમ એ બીજા તત્વોથી અલગ પડે, આથી એને અલગ સમૂહમાં રાખવામાં આવે. 2 માર્કનો પ્રશ્ન થાય તો આપણે એના સંદર્ભમાં લખવું પડે. ટૂંક આપ્યો તો આપણે જે કંઈ વધારે જાણતો એ લઈને પણ અમુક ટકા શબ્દોની મર્યાદા પૂરી કરવી પડે. તો આ રીતે હતું. તો વિદ્યાર્થી મિત્રો, 9મો જે તાસ છે આપણો, એ 9મા તાસમાં આપણે એક પોઈન્ટ જોયું, મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદા. એની સાથે જે અહીંયા પ્રશ્નો આપ્યા છે, ટેક્સ્ટ બુકના પ્રશ્નો આપ્યા છે, આપણે એને સામાન્ય રીતે દુધિયા પ્રશ્નો કહીએ, જે આપ્યા છે એને જોયું. તમે ફરીવાર એકવાર અને જુઓ, બરાબર જોઈ લો, પછી આગળ આવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ તાસમાં મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદાઓ પૂરી કરી. ફરીવાર દર વખત કહું છું એ રીતે કે મેન પોઈન્ટ યાદ હોવા જોઈએ. હાઇડ્રોજનનો અર્થ કોષ્ટકમાં સ્થાન, સમસ્થાનિકોનું સ્થાન અને તત્વોના પરમાણુ દળની અનિયમિતતા, એવા મુદ્દાઓ આપણે જોઈએ. પછી આની અંદર યાદ રહે, હાઇડ્રોજનના સ્થાનમાં આલ્કલી ધાતુ ને હેલોજન, સમસ્થાનિકોના સ્થાનમાં સમસ્થાનિકો, રાસાયણિક ગુણધર્મો સમાન પરંતુ પરમાણુ દળ જુદા જુદા, જેથી એની ગોઠવણી વચ્ચે સંદિગ્ધતા ઊભી થાય. અને પરમાણુ દળની અનિયમિતતામાં કોબાલ્ટ અને નિકલ, આયોડિન અને ટેલુરિયમ એ જોઈએ. આ સાથે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક છે એ પૂરું થાય અને પછી આધુનિક આવર્ત કોષ્ટક શરૂ થાય. પણ એ પહેલા અમુક બાબતોને તમે ધ્યાનથી જુઓ કે સૌથી પહેલા આપણે તત્વોનું વર્ગીકરણ થોડુંક આમ જોઈ લે. તત્વ વર્ગીકરણ 2 રીતે. પહેલી પોઈન્ટ એ જોયું, ધાતુ અધાતુ, ધાતુ અને અધાતુ. પછીનો મુદ્દો આપણે જોયો ડોબરેનર ત્રિપુટીનો નિયમ. ડોબરેનર ત્રિપુટીનો નિયમ. ડોબરેનર ત્રિપુટીનો નિયમ 1817, જર્મની. 3 તત્વો, સમાન ગુણધર્મો, પરમાણુ દળ, સરેરાશ, 3 ત્રિપુટી. ત્યાર પછી જે આપણે જોયું એ ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ 1866, ઇંગ્લેન્ડ, બ્રિટિશ. પરમાણુ દળનો સળતો ક્રમ, 4 મર્યાદા. કેલ્શિયમ 56 તત્વો, કેલ્શિયમ 56 તત્વો, હલકા તત્વો, કોબાલ્ટ અને નિકલ. કોબાલ્ટ અને નિકલ 2 માં આવે, ન્યુલેન્ડમાં આવે અને મેન્ડેલીફમાં આવે. ત્યાર પછી જે ઘટના જોઈએ આપણે મેન્ડેલીફ 63 તત્વો, રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલીફ.
63 તત્વો, રશિયન વૈજ્ઞાનિક વર્ગીકરણ, વિસ્તૃત તો બહુ વધારે છે એનું. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ આધુનિક આવર્ત કોષ્ટક જોવાનું છે. આધુનિક આવર્ત કોષ્ટક. પણ એ શરૂ કરતા પહેલા એના પાયારૂપ 2-3 બાબતો જે જોઈન છે એ પહેલા 1894 ઈસવીસન 1894 લોર્ડ રેલે અને સર રામન્સે નિષ્ક્રિય વાયુઓ, ક્યાં છે બધા નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન વગેરેની શોધ કરી. નિષ્ક્રિય વાયુ વગેરેની શોધ કરી. ત્યાર પછી ઈસવીસન 1913 બહુ મહત્વની શોધ, આધુનિક આવર્ત કોષ્ટક માટે સૌથી અગત્યની શોધ, ઈસવીસન 1913 હેનરી મોસ્લે ઈસવીસન 1913 હેનરી મોસ્લે ક્ષ-કિરણ વર્ણપટ ક્ષેત્રે અભ્યાસ કરતા પરમાણુ ક્રમાંકની શોધ કરી. અપરમાણુ ક્રમાંક જે છે, મહત્વના મુદ્દા નોંધી લેજો તમારી બુકમાં. પરમાણુ ક્રમાંક છે એ ક્રમશઃ એક અંકથી આગળ વધે તત્વોમાં. તમે ખાસ જે સૂત્ર જાણો છો, હા ઈ લી બે બો કા ના, એમાં જે ક્રમ છે એનો પરમાણુ ક્રમાંક છે. હા એટલે હાઇડ્રોજનનો 1 પરમાણુ ક્રમાંક, ઈ એટલે હિલિયમનો 2 પરમાણુ ક્રમાંક, લી એટલે લિથિયમનો 3 પરમાણુ ક્રમાંક, 2 એટલે 2 રિલિયમનો 4 પરમાણુ ક્રમાંક, બોરોનનો 5, કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9 અને નિયોનનો 10. એ રીતે પરમાણુ ક્રમાંક છે ક્રમશઃ એક અંકથી આગળ આવે. અને આવી શોધ થતા આપણે વાત કરીને કે 1872 મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ પ્રકાશિત થયું જર્મન ભાષામાં, એક સામયિકમાં, જર્મનીમાં પ્રકાશિત એક સામયિકમાં પ્રકાશિત થયું. ત્યારે નિષ્ક્રિય વાયુ શોધાણા નહોતા, પણ આપણે વાત કરીએ એની ઉપલબ્ધિમાં કે નિષ્ક્રિય વાયુ જ્યારે શોધાણા ત્યારે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને કોઈ પણ પ્રકારનું વિક્ષેપ કર્યા વગર એને છેડે સમાવવામાં આવ્યા. ત્યાર પછી બહુ મહત્વની શોધ આધુનિક આવર્ત કોષ્ટક માટે અને તત્વોના હાલના સારામાં સારા વર્ગીકરણ માટે જો કોઈ શોધ મહત્વની હોય તે 1913 હેનરી મોસ્લે ક્ષ-કિરણ વર્ણપટ ક્ષેત્રે અભ્યાસ કરતા જે પરમાણુ ક્રમાંક શોધ્યા, ઝેડ સંજ્ઞા છે જેની વ્યાખ્યા તો આપણે અગાઉ જોઈ ગયા, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. બીજી વ્યાખ્યા જે તમે લખી શકો, પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. કઈ રીતે પરમાણુ ક્રમાંકથી ગોઠવણી સરળ બની, પરમાણુ ક્રમાંકમાં પ્રોટોન કેમ પસંદ છે, ઇલેક્ટ્રોન પ્રોટોન બે ના સંદર્ભનું આવતું છે કેમ નહીં, એ વિશે આપણે આગળ જોઈશું. અને પહેલા તાસ 9નું ગૃહ કાર્યમાં અહીં લખું છું, તાસ 9નું ગૃહ કાર્ય, જેમાં દુધ્યા પ્રશ્નો, 8 SW પ્રશ્નો અને 1 મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા, મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ લખો. આ પ્રશ્ન વિશે તમારે લખવાનું રહેશે. આગળ આપણે જોશું, ખાસ થોડુંક સાર મેં આપી દીધો છે. પાઠના અંતે એક સાર લખવાનું હું કહું છું હંમેશા. તમે આખો એક પાઠનો સારાંશ બનાવો તમારી બુદ્ધિથી, કોઈનો બેઠો ઉતારો ન મારો. સોંપણીમાં આપેલું તમે શું શીખ્યા કે કોઈ બીજા સાહિત્યનું નહીં, પણ તમારી બુદ્ધિથી તમે આખો એક એવો સારાંશ બનાવો. સારાંશ વૃક્ષ પણ ઘણા બાળકો બનાવે છે, જેનાથી તમને આખો પાઠ છે એ નજર સામે આવી જાય. તો આને બરાબર જોઈ લો. આ ગૃહ કાર્ય આપણે કરવાનું રહેશે. આગળના તાસમાં આપણે આગળ જોઈશું. અત્યાર સુધીનું તમે સાથે સાથે તૈયાર કર્યું વિશે એવી અપેક્ષા છે. આ તાસને અહીંયા હું વિરામ આપું છું. જોઈ લો.